બનાસકાંઠાના નવનિર્મિત ઓગળ તાલુકા ખાતે કોંગ્રેસના ગઢમાં ગાબડું. વડા ગામના પૂર્વ સરપંચ, પૂર્વ તાલુકા સદસ્ય સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ જિલ્લા ભાજપ અને ગુજરાત સરકારના મંત્રીની હાજરીમાં તેઓના હસ્તે ખેસ ધારણ કર્યો. પાટણ લોકસભા મતવિસ્તારના નવનિર્મિત ઓગળ તાલુકાના વડા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શ્રી જોગણી માતા મંદિરે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, થરા સ્ટેટ માજી રાજવી એવં પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ડીડી ઝાલેરા, પ્રધાનજી ઠાકોર ખીમાણા, જેણુભા વાઘેલા વડા સહિતની વિશેષ ઉપસ્થિતિમાં વડા જિલ્લા પંચાયત સીટની તારીખ 8/4/2026ના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસની રાજનીતિ અને નરેન્દ્ર મોદીના કાર્યોથી પ્રભાવિત થઈ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, વડા ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના અગ્રણી ઉણેચા ચંદુજી વાઘાજી, પ્રતાપજી ઠાકોર, વાલાજી ઠાકોર સહિત મહિલાઓ ભાજપમાં જોડાઈ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં આવનાર તમામને અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મંત્રી સ્વરૂપજી ઠાકોરે આવકારી અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ કોંગ્રેસના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને તેમને અમે આવકાર્યા છે. તો ભાજપ સાથે જોડાવનાર વડાના પૂર્વ સરપંચ, કોંગ્રેસ પાર્ટીના અગ્રણી, બનાસ બેંકના ઇન્સ્પેક્ટર ઉણેચા ચંદુજી વાઘાજીએ મોદીની વિચારધારાને તેમના કામો જોઈ નિસ્વાર્થ ભાવથી ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. કોંગ્રેસ પાર્ટીમાં એકલો પરિવારવાદ અને પ્રજાના કામો ન થતા ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓગળ કાંકરેજ તાલુકાના ભાજપના સૌ સન્માનની આગેવાનો, વડીલો, દરેક મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથના પ્રમુખો, પેટ પ્રમુખો, યુવા કાર્યકર્તા મિત્રો, રાષ્ટ્રીય અને સંગઠન મજબૂતી માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, ઓગળ સાથે નેટવર્ક કે પ્રજાપતિ, થરા.